દાદા અહીંયા બેઠા રહે છે 65 વર્ષથી ઉપરના એક મારા વડીલોને વિનંતી છે આ અડીખમ વડલો તમે પરિવારને આપ્યો છે એટલા માટે મારા દાદા તમને વિનંતી છે આપ મંચ પર પધારો કદાચ એ ચાલી ન શકતા હોય તો સાથે આવનાર ભાઈઓને વિનંતી છે એમને લઈ અને મંચ સુધી લઈને આવશો 65 વર્ષથી ઉપરના મારા તમામ દાદાઓને વિનંતી બોલાવીએ છીએ મંચ પર બેઠેલા આયોજક ભાઈઓ ઊભા થઈ જશો એટલે સુંદર મજાની તસવીર એમની સાથે કચકડે કેદ થઈ જાય વંદન કરીએ છીએ સોરઠિયા પરિવાર આપનું ઋણ જેટલું પણ બોલશે એટલું કદાચ ઓછું પડશે પૂજ્ય દાદાઓ આપના માધ્યમથી આ પરિવાર આજે પણ અતૂટ રહ્યો છે આજે પણ પૂજ્ય દાદા આપના જ પ્રેમથી અડીખમ રહ્યો છે ત્યારે એક વ્યક્તિને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ સત્કારિકતા કરીએ છીએ તસવીરકારો સુંદર મજાની તસવીર આપને કચકડે કેદ કરજો કારણ કે વર્ષોના વર્ષો સુધી સંભાળું લઈને જનારી તસવીર અમારા વડીલોની તસવીર છે અને ત્યારે દાદા પરિવાર પ્રત્યેના સ્નેહને વંદન કરીએ છીએ આવા અભિગમ બદલ આપને લાખ લાખ અભિનંદિત કરતાની સાથે તમામ દાદાશ્રીઓને વિનંતી છે આપ નીચે પ્રસ્થાન કરશો યોગ્ય જગ્યા પર આપ આપના સ્થાનને ગ્રહણ કરશો ફરી ઉભા રહેશો આપ દાદાઓને વિનંતી છે આપ આપની જગ્યા પર ઉભા આપના માર્ગદર્શન આપના આશીર્વાદ આપના અપાર હેત અને આપની કર્મઠાના માધ્યમથી આજે પણ આ સોરઠિયા પરિવાર એક રહ્યો છે આવનારા વર્ષો સુધી એક રહે એવે નિર્ધારને વ્યક્ત કરીએ છીએ તમામ દાદાશ્રીઓને વિનંતી આપ જગ્યા પર સોફા પર જ બેસાડે તસવીર આપણે કચકડે કેદ કરવાની છે જેટલા પણ અમારા સ્વયંસેવક ભાઈઓ છે મંચ પર એમના ધર્મપત્નીઓને વિનંતી છે આપ પણ મંચ પર પધારી જશો સુંદર મજાની બહેનો સાથેની તસવીર લેવા માટે જેટલા પણ મંચ પર આયોજક ભાઈઓ બેઠા છે એમના ધર્મપત્નીઓ નીચે બેઠા હોય તો આપને વિનંતી છે સત્વરે મંચ પર પધારશો જેટલા પણ મંચ પર બિરાજમાન તમામ અમારા આયોજક ભાઈઓના ધર્મપત્નીઓ આપને વિનંતી છે આપ મંચ પર પધારશો મંજુલાબેન તમામ એટલા માટે જ અહીં ઉપસ્થિત લોકો આકાશમાં જોઈ લો આકાશમાં આજ ચંદ્રબા પણ છુપાવા લાગ્યો છે એક પણ તારોલિયાઓ આકાશમાં નથી રહ્યા કારણ કે એક તારલિયાઓ આજ સોરઠિયા પરિવારના આંગણે ચમકી રહ્યા છે એટલા માટે આકાશના તારલિયાઓને પણ એમ થયું છે કે હવે અમને છુપાઈ જવા દે કારણ કે સુરતની ધરતીની અંદર સોરઠિયા પરિવારનું મંચ આજ રૂડું મંચ બન્યું છે ત્યારે ફરી જોરદાર તાલીઓના નાદથી અંતરની લાગણીઓથી આ તમામ પૂજ્ય બાને વધાવીએ છીએ પૂજ્ય બા આવો જ સાથ અને સહકાર તમારો પરિવાર પર વરસતો રહે એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે ફરી સુંદર મજાની તસવીર કચકડે કેદ કરી આવો પૂજ્ય બા આપનો ફરીથી આભાર છે એમની બહુને વિનંતી છે આપ ફરીથી હાથ પકડી પૂજ્ય બા જ્યાં પણ બેઠા હોય ત્યાં આપ એમને ત્યાં સુધી લઈ જશો નીતિમત્તા એ આપણા જીવનનો ખૂબ ઊંચો ગુણધર્મ છે નીતિમત્તા એટલે ખોટું ન બોલવું ખોટું ન કરવું રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવું વડીલોને માન આપવું એટલે નીતિમત્તા ગુણ ને અવગુણ બધા જ સમજીએ છીએ છતાં પણ આપણે અવળા માર્ગે જઈએ છીએ અત્યારના સમયમાં એવા મિત્ર કે જે આપણે અવળા માર્ગે રહી જાય છે તેમનો સંગ આપણે ખૂબ સારો લાગે છે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાન માવા અને સિગરેટનું વ્યસન કરે છે અત્યારના બાળકો સારા પુસ્તકો વાંચવાને જગ્યાએ ફોનમાં તેમનો સમય કાઢે છે અમારા ઘરમાં અમારા વડીલો સાંજે એવો સમય કાઢે છે જેમાં તે અમને ઇતિહાસની વાતો કહે છે તમે પણ તમારા બાળક સાથે એવો સમય કાઢો જેમાં તમે ઇતિહાસની અને પહેલાંના જમાનાની વાતો કરો તમારું બાળક મોબાઈલ મૂકીને તેમાં ધ્યાન જ આપશે તમારા બાળકને સુધારવા માટે પહેલાં તમારે બદલવું પડશે તમારા બાળકને સુધારવા માટે પહેલાં તમારે બદલવું પડશે અત્યારના જનરેશનમાં બિલકુલ પણ સહનશક્તિ નથી મા બાપ થોડાક ઊંચા અવાજમાં ખીજાય તો તેમને મરવા સુધીનો વિચાર આવી જાય છે તેમનું કારણ એ તેમના મા બાપ જ છે તમે તમારા બાળકને એવું સમજાવો કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હાર માનવી જોઈએ નહીં 10 વાર હારશે પણ 11મી વાર તો જીતશે જ જીવનમાં સફળતા સાથે નિષ્ફળતા સ્વીકારતા આપણે બધાને શીખવું જોશે અને બીજાને પણ શીખવવું જોશે જો તમે જીવનમાં સફળતા અને નિષ્ફળતા સ્વીકારતા શીખી જશો તો તમે ખૂબ આગળ વધશો અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ જ સરસ હું વિનંતી કરીશ સુભાષભાઈ બરવાળાવાળાને કે તે દેવ અમને ઇનામ આપીને સન્માનિત કરશે પુષ્ટિ નરેન્દ્રભાઈ સોરઠિયાને હું વિનંતી કરીશ કે તે તેની સ્પીચ લઈને આવશે પુષ્ટિ નરેન્દ્રભાઈ સોરઠિયા મારા તરફથી તમને બધાને જય શ્રી કૃષ્ણ
મારું નામ સોરઠિયા પૃષ્ટિ નરેન્દ્રભાઈ છે. હું અત્યારે ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું તમને બધાને માતા પિતા વિશે કંઈક કહેવા માગું છું, તો તમે બધા ધ્યાનથી મારી વાણીને સાંભળજો. જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા છે. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા છે. લાગણીઓને નવડાવનાર મા છે અને માગણીઓને પૂરી કરનાર પિતા છે. નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, જ્યારે મોટા મોટા સંકટો આવે ને ત્યારે પિતા યાદ આવે છે. સંઘર્ષ પિતા પાસેથી શીખો, સંઘર્ષ પિતા પાસેથી શીખો, જ્યારે સંસ્કાર માતા પાસેથી શીખો, જ્યારે સંસ્કાર માતા પાસેથી શીખો. બાકી બધું તો દુનિયા તમને શીખવાડી જ દેશે, બાકી બધું તો દુનિયા તમને શીખવાડી જ દેશે, પરંતુ ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, પરંતુ ઈશ્વર સુખ અને દુઃખ બંને આપે છે. જ્યારે માતા પિતા સુખ અને સુખ જ આપે છે, જ્યારે માતા પિતા સુખ અને સુખ જ આપે છે. મરવા માટે ઘણા રસ્તા હોય છે, મરવા માટે ઘણા રસ્તા હોય છે, પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો હોય છે, તે છે માં. પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો હોય છે, તે છે માં. હું વિનંતી કરીશ ધ્રુમી રસિકભાઈ શેલણાને કે તે આવીને પોતાની કૃતિ રજૂ કરશે. યમુનાજી તો કારી કારી રાધા ગોરી ગોરી, યમુનાજી તો કારી કારી રાધા ગોરી गौरी वृंदावन में धूम मचावे बरसानेरी छोरी रजधाम राधा जी की राजधानी लागे राजधानी लागे माने खारो खारो यमुना जीरो पानी लागे माने खारो खारो यमुना जीरो पानी लागे मीठी रस से भरियो रे राधा रानी लागे महारानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे खाना नित मुरली में तेरे सुमरे बारंबार. ખૂબ જ સરસ. એમને પ્રવીણભાઈ માણેકવાળાને વિનંતી કરીશ કે તેને ઇનામ આપીને સન્માનિત કરશે. રસોડા વિભાગની ટીમ છે એ સ્ટેજ ઉપર આવશે અને દરેક ઝોન મંત્રીઓ ઝડપથી આ સ્ટેજ ઉપર હાજર રહે. જેથી આપણે ફોટો સેશન કરવાનું છે. ઇનામ વિતરણ બાદ મારી માને પ્રસ્થાન આપણે કરાવીશું. માને પ્રસ્થાન કરાવ્યા બાદ જ પરિવારજનો પ્રસ્થાન કરશો, કારણ કે મારી માં જો સ્વયં આંગણે ઊભી હોય ને તમે જાઓ તો મારી માનો ભાગ્યશાળી છો, કારણ કે મારી માએ તમને નિમિત્ત બનાવ્યા છે. મારી માના સેવાના રથના આપ સારથીઓ બન્યા છો. ત્યારે ફરી ફરી આપને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. મારી મા તારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જ્યારે આવા સત્કાર્ય હોય છે ને ત્યારે પોતાના ધંધા અને રોજગારની ચિંતાઓ તેઓ સાઈડમાં છોડે છે અને હરમેશ માટે આ પરિવારની એકતાને અખંડિતતામાં રાખવા જેવો હરમેશ માટે કટિબદ્ધ બને છે. એટલા માટે મારી મા જ્યારે બે કામ એ પરિવારના કરે છે ને ત્યારે 2000 ગણા કામ એમના ધંધે જઈને તારે કરવાના છે. અને એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે ફરી ફરી તમામ સ્વયંસેવકોનો પણ હૃદયથી આભાર અત્રે વ્યક્ત કરીએ છીએ. અને સ્ટેજ વ્યવસ્થામાં જે ત્રણેય દીકરીઓ અમારી છે એ ત્રણેય અમારી લાડકવાઈ દીકરીઓને વિનંતી છે આપણે વિદ્યાર્થીના ઇનામ વિતરણનો કાર્યક્રમ માત્ર હવે 10 મિનિટ ચાલવાનો છે. એમની બાદ મારી માને અહીંથી પ્રસ્થાન કરાવીશું ને પછી આપણે સૌ કોઈ પ્રસ્થાન કરીશું, જેમનું સર્વ કોઈ ખ્યાલ રાખશે. આવું વિદ્યાર્થીઓના સન્માન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે 83% સાથે ઝલક અલ્પેશભાઈ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે રિયા ચિરાગભાઈ 92.44% સાથે રિયા ચિરાગભાઈ. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે વશી રમણીકભાઈ 94.39% સાથે વશી રમણીકભાઈ. ત્રણેય બાળકોને
નમ્ર અપીલ છે કે ઝડપથી તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું ઇનામ લઈ લે. હવે તો ખાધું હોય તો જોશ આવી ગયો હોય શરીરની અંદર, તો થોડીક ઝડપથી અને સ્પીડમાં આપણે કાર્યક્રમને આગળ વધારવો છે, ત્યારે તમારો તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. ધોરણ 7ના વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવા છે, ત્યારે હું કિશોરભાઈ કરમશીભાઈ ધરાઈવાળાને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 7ના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. જેમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે વિશ્વ હિતેશભાઈ 98.3% સાથે વિશ્વ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દિશા મુકેશભાઈ 98.55% સાથે દિશા મુકેશભાઈ. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે અંશ દિનેશભાઈ 99% સાથે અંશ. અને એવા જ ધોરણ 8માં જેવું ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે તેવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે, ત્યારે જરૂરિયાત હોય છે ને જીવનની અંદર સૌથી મોટામાં મોટું દાન એટલે રક્તદાન છે. અને ત્યારે રક્તદાનની સંપૂર્ણ જવાબદારી જેમના સિરે હતી અને જવાબદારી જે અડીખમ નિભાવી એવા અમારા ભાઈ શ્રી સંજયભાઈ સોરઠિયા મોદાના નિવાસી છે. વિનંતી કરીશ બોટલ એકત્રિત જેઓએ કરી છે. આપણે જોરદાર તાલીઓના નાદથી, અંતરની લાગણીઓથી, હૃદયના ઉમળકા અને હૃદયના સ્પંદનોના માધ્યમથી અમારા સંજયભાઈની સેવાને વંદન કરીએ છીએ. જેમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે સ્નેહ સુરેશભાઈ 96.86% સાથે સ્નેહ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે આર્યન શૈલેષભાઈ 97.29% સાથે આર્યન. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે જેની નવનીતભાઈ 97.44% સાથે જેની. ઝડપથી સ્ટેજ પર આવે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે, ત્યારે હું અનિલભાઈ દેવજીભાઈ નાની કુકાવાવાળાને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 9ના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ધવલભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 9ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ધોરણ 9માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દર્શિલ મનીષભાઈ 55. ધોરણ 10ના વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવા છે, ત્યારે હું કિશોરભાઈ કમીગઢવાળાને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઇનામ આપશે. જેમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે સોરઠિયા આયુષ રાજેશભાઈ 93.5% સાથે સોરઠિયા આયુષ. સોરઠિયા જાનવી રાજેશભાઈ 94% સાથે સોરઠિયા જાનવી. અને સોરઠિયા સિયાંશી વિજયભાઈ 95.66% સાથે સોરઠિયા પ્રિયાંશી. આયુષ રાજવી અને સિયાંશી ઝડપથી સ્ટેજ પર આવે. ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવા છે, ત્યારે હું રમણીકભાઈ દેવરાજભાઈ કલ્યાણપુરવાળાને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓને ઇનામ આપશે. જેમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ધ્રુવી ભરતભાઈ 88.86% સાથે ધ્રુવી ભરતભાઈ.
દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે જેલી ઝવેરભાઈ 92.14% સાથે જેલી ઝવેરભાઈ. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ઈશા દીપકભાઈ 94.86% સાથે ઈશા દીપકભાઈ. ઝડપથી સ્ટેજ ઉપર આવે ધ્રુવી, જેલી અને ઈશા. એ ન હોય તો એના મમ્મી પપ્પા આવીને ઇનામ લઈ જાય. એનું સન્માન કરશે રમણીકભાઈ દેવરાજભાઈ કલ્યાણપુરવાળા. તેમનું સન્માન કરશે હાર્દિકભાઈ રાજકોટવાળા. ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે ત્યારે હું ભરત સાથે પ્રિન્સ લઈને આવ્યા હોય, આપણા સોરઠિયા પરિવારનું નામ રોશન કરતા હોય ત્યારે તમારી તાળીઓનો ગડગડાટ ન હોય તો એ તો ન સારું લાગે. 12 કોમર્સના વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહન કરવા છે ત્યારે હું મનોજભાઈ જસાપરવાળાને વિનંતી કરીશ કે તેઓ 12 કોમર્સના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. અજયભાઈ ચિત્તલવાળાને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે, જેમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે મયંક કિશોરભાઈ 78.85% સાથે મયંક. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે હિત હરેશભાઈ 81.73% સાથે હિત. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેવ અજયભાઈ 82% સાથે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવા છે ત્યારે હું ભરતભાઈ બોદાવાળાને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. 12 સાયન્સમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે યશવી યોગેશભાઈ 83.14% સાથે યશવી. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ટ્વિશા કમલેશભાઈ 83.23% સાથે ટ્વિશા. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ક્રિશ ભરતભાઈ 88.46% સાથે ક્રિશ ભરતભાઈ. ક્રિશ, ટ્વિશા અને યશવી ઝડપથી સ્ટેજ પર આવે. અને હવે સમય થયો છે વાયુદેવના વાયકોને લઈ અને મારી માના દિવ્ય રથડા અહીં આરૂઢ થયા છે. કાગવડથી પધારેલ દિવ્ય રથડા મારી માને લેવા પધાર્યા છે. અને એટલા માટે જ આકાશી માર્ગોની અંદર ઝાલરોના રણકાર વાગવા લાગ્યા છે, શંખનાદની ધ્વનિઓ થવા લાગી છે અને મારી માને વડાવવાનો સમય થયો છે. મારી માં સોરઠિયા પરિવારના આંગણે દિવ્યમાન રથોની સવારી કરીને પધારી હતી અને આજ મારી માએ સુંદર મજાના કાર્યક્રમની અવસરની આભાઓ બનીને પધારી. મારી માં એક એક વ્યક્તિ પર અમી દ્રષ્ટિઓ પાડી રહી છે અને અમી દ્રષ્ટિઓ પાડતાની સાથે મારી માં એક આગવડથી પધારેલ દિવ્યમાન રથોની અંદર બેસી રહી છે અને ફરીથી દિવ્યમાન રથ આકાશમાં ઉડવા લાગ્યા છે. આકાશમાં ઉડતાની સાથે 33 કરોડ દેવી દેવતા આકાશની અંદર આરૂઢ થવા લાગ્યા છે. મારી માના હેતને નિરખવા ફરીથી આકાશ આજ મંત્ર મુગ્ધ થવા લાગ્યું છે અને એટલા માટે જે સૌરાષ્ટ્રની કાગવડની ધરતીના નદીઓના નીર હાલક ઢોલક થવા લાગ્યા છે. પ્રકૃતિ આજ થોડે કડાએ ખીલવા માંડી છે. કાગવડના ગર્ભગૃહો ખુલવા લાગ્યા છે. મારી માં આ બાલુડાએ એમના સ્વરે જ્યારે તમને એમના કાર્યક્રમની અંદર બોલાવ્યા છે એ અવસરની આભાઓ બનીને તું એના કાર્યક્રમની અંદર 4 ચાંદ લગાવવા હરમેશ માટે પધારી છો. મારી માં જ્યારે આ બાલુડો એમના સ્વરે આરૂજ કરે ત્યારે ફરીથી તું એમના કાર્યક્રમની અંદર અવસરની આભાઓ બનીને પધારજે એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે મારી માના જોરદાર ઊંચા હાથની તાલીઓથી ભગવતી મારી માં ખોડલ એમની મૂર્તિની અંદર આરૂઢ થઈ રહી છે. બોલીએ શ્રી ખોડિયાર માત કી, બોલીએ શ્રી
શ્રી ગેલી માત કી, બોલીએ શ્રી ગેલી અંબા માત કી. જે પરિવારના અડીખમ વારસો રાખ્યો છે બા સંત શૂરવીર સુરાપુરા બાપાની જય બોલાવું છું. બોલીએ શૂરવીર સુરાપુરા બાપાની જય. રમેશ માટે આવો જ સાથ, આવો જ પ્રેમ ને આવો જ અવિરત નિર્ધાર તું ભગવતી દેતી રહેજે. એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે અમારા આયોજનમાં કોઈ અગવડતા પડી હોય તો આગોતરી ક્ષમા યાચના સાથે સૌ સ્વજનો ક્ષમા યાચના ચાહું છું. जुबां है फीकी शाम से हुई ना तो से बात भी, बिना मैं तेरे बेमजा हुआ हूँ देखो आज भी. करूँ मैं ये गुजारिशें मोहब्बतों का मोल दे, नींदों में मेरी ख्वाब का जरा सा मीठा गोल दे. तू बन जा तू मेरी, तू बन जा तू मेरी, तू बन जा तू मेरी इश्के दी चाशनी, ओ मिठी मिठी चाशनी. मैं न मांगूंगा धूप धीमी धीमी, मैं न मांगूं चांदनी, मेरे जीने में तुझसे हो इश्के दी चाशनी, ओ मिठी मिठी चाशनी. मेरे ख्यालों में जो तू हो तो बातें हूँ मैं अच्छी अच्छी करता हूँ. देखूं सुबह सुबह जो तुझे तो सारा दिन अच्छा है गुजरता.